ગાયે ગણપતિ જગવંદન, મોદક પ્રિય મુદ મંગલદાતા, વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. પરિવર્તન જીવનનો એક ભાગ છે અને આજે પરિવર્તનની એકાદશીના દિવસે જ્યારે ગણપતિ દાદાની અનુકંપા પ્રાપ્ત કરવા માટે આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ ચર્ચામાં જો વિચાર કરીએ તો મહાભારતના લહિયા ગણેશ કેમ આટલા મહત્ત્વના છે અને એમાંથી આપણે શું શીખી શકીએ છીએ અથવા શું જાણી શકીએ છીએ અથવા ઘટના કઈ હતી કે જેના કારણે આજે આપણે શ્રી ગણેશજીની આરાધનામાં ખૂબ જ તત્પરતાથી જોડાઈએ છીએ. તો સમજવા માટેની આ પંક્તિઓ ખરા અર્થમાં બહુ જ મહત્ત્વની બની જાય છે. ગાયે ગણપતિ જગવંદન, આખી દુનિયા તમને વંદન કરી રહી છે, પણ એ વંદન કેમ થઈ રહ્યું છે, એના પાછળનું કારણ શું છે? તો એ જ આગળની પંક્તિઓમાં બતાવે છે. વિદ્યા વારિધિ બુદ્ધિ વિધાતા. જે વિદ્યાના વારિધિ છે, જે વિદ્યાના પ્રબોધક છે, જે વિદ્યાના પ્રદ્યોતક છે, એ ભગવાન શ્રી ગણેશ છે. અને એના પાછળની ગાથા પણ મહાભારતમાં જ જોવા મળે છે, જેની રચના કરવાની વિચાર જ્યારે ભગવાન વેદવ્યાસજીને આવે છે અને જ્યારે એ લહિયા તરીકે, લેખક તરીકે કોઈ એવા વ્યક્તિની શોધમાં છે કે જે સતત લખી શકે, એટલા માટે એ ગણેશજીને જે દેવ તત્વમાં ગણનાયક છે, ગુણનાયક છે, એમને પસંદ કરે છે. પણ ગણેશજી સામે શરત રાખે છે કે જ્યારે તમે બોલતા બોલતા કોઈ પણ શબ્દના આગળ પૂર્ણ વિરામ મૂકવા માટેની તૈયારી બતાવશો એ પહેલાં જ્યાં તમે અટકશો ત્યાં હું સ્વતઃ પૂર્ણ વિરામ મૂકી દઈશ. તમારી તૈયારી પહેલાં મારી તૈયારી હશે. અને એ વખતે તૈલ બુદ્ધિ જેની પાસે છે એવા ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે સામે શરત રાખે છે કે તમે પૂર્ણ વિરામ મૂકવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છો, પણ હું જે લખાવું છું એ લેખન તમારે સમજીને લખવાનું રહેશે. કેમ કે એમના બંને વચ્ચે એક સાતત્યતા જાળવવી છે. અને હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે દૈનિક ક્રિયાઓ કરવા માટે, કેમ કે વેદવ્યાસજી તો મનુષ્ય રૂપમાં છે અને મનુષ્ય રૂપના અંદરની જે દૈનિક ક્રિયાઓ છે એ તો બાધ્ય કરવાની જ છે. અને એટલા માટે જ્યારે એમને કોઈ પણ જગ્યાએ વિશ્રામની જરૂર હતી ત્યારે ભગવાન આગળ એવા શ્લોકની રચના કરતા કે જેને સમજવામાં એટલો સમય વ્યતીત થઈ જાય. અને જ્યારે એ શ્લોક સમજીને જ્યારે લખવા જાય ત્યાં સુધીમાં એમના વિશ્રામનો સમય પૂર્ણ થઈ શકે. પણ સામે હવે વિચાર કરો કે ભગવાન ગણેશ પાસે કોઈ વસ્તુને સમજતા આટલી બધી વાર લાગી શકે, આ માનવામાં નથી આવતું. તો કઈ રીતે આ વાતને વિચારી શકીએ? ખાલી એટલું જ વિચારવાનું થાય છે કે ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે એમ કહ્યું છે કે તમે જે લખો છો એને તમારે પૂર્ણ રૂપે સમજીને લખવાનું છે. હવે પહેલો શ્લોક લખે છે ઓમકાર. તો જ્યારે ઓમની વ્યવસ્થા ભગવાનના કાન સુધી પહોંચે છે ત્યારે ગણેશજીના સામે ઘણા બધા ઓમકારના અર્થ નીકળવાની શરૂઆત થઈ જાય છે. અને એટલા માટે એને સમજતા સમજતા એમને સમય લાગી જાય છે. અને આપણી પાસે તો ભાષા એટલી પ્રબળ છે કે ભાષાના ટોન ઉપરથી આપણે એ ભાષાનો મર્મ જાણી શકીએ છીએ. એના રિએક્ટ કરવાની જે રીત છે એના ઉપરથી આપણે વિચાર કરી શકીએ છીએ કે આ શું કહેવા માગે છે. તો અહીંયા તો હાવભાવને પણ સમજવાના છે, એના વિચારને પણ સમજવાનું છે અને પછી લેખન કરવાનું છે. અને એટલા માટે ગણેશજી જે વિદ્યાવારિધિ છે, બુદ્ધિ વિધાતા, જે બુદ્ધિના વિધાતા છે, એ એમની સામે આવેલા એક શબ્દને અનેક રીતે જોવે છે. કહેવાનું તાત્પર્ય શું છે? વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા. જ્યારે એકલવ્યની વાત આવે કે અભિમન્યુની વાત આવે અને એ સમયે બાણશૈયા પર સૂતા કદાચ ભીષ્મ પિતામહની વાત આવે, દ્રોણાચાર્યને પોતાનો ધર્મ દેખાતો હોય, એક તરફ દૃષ્ટદ્યુમ્નનો પોતાનો ધર્મ દેખાતો હોય, એક તરફ પાંચાલીના ચીરનો પ્રશ્ન આવીને ઊભો હોય, આ બધા જ પ્રસંગો એવા છે કે જ્યાં નીતિ અને ન્યાય વચ્ચે કદાચ વિસંગતતા ઊભી થઈ શકે એમ છે. અને એના માટે સામાન્ય બુદ્ધિથી એનો ઉત્તર આપી શકાય એમ નથી. એટલા માટે વિદ્યાવારિધિ એના આગળની ઘટનાને સમજે છે ને પછી લેખન કાર્ય કરે છે. એટલા માટે થઈને એ લહિયા તરીકે પોતાનું દાયિત્વ નિભાવે છે. અને સાતત્યતા અને પોતાની કર્તવ્ય નિષ્ઠતા કેટલી પ્રબળ છે.
લખતા લખતા 3 વર્ષનો સમય થયો હતો મહાભારતને પૂર્ણ કરવામાં. એ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક લેખની તૂટી અને એના કારણે થઈને ભગવાન શ્રી ગણેશે પોતાનો દાંત તોડીને ત્યાં લેખન કાર્ય પૂર્ણ કર્યું. આવો કર્મઠ લહિયો ક્યાંથી મળી શકે? આવો વિચારક લહિયો ક્યાંથી મળી શકે? અને એટલા માટે મહાભારત એક મહાકાવ્ય છે. તો પૂર્ણ વિરામ એટલા માટે ગણેશજી મૂકી શક્યા નથી. અલ્પ વિરામમાં આ કથા ચાલી છે કેમ કે એક એક પક્ષમાં એક એક પાત્ર એવું જોવા મળે છે કે જે વિમાસણમાં મૂકે છે. કર્ણના પ્રસંગને યાદ કરો કે જ્યારે નાગ દેવતા એના બાણ ઉપર આવીને બેસે છે અને એમ કહે છે કે અર્જુન પણ તારો દુશ્મન છે અને મારો પણ દુશ્મન છે, તો એનો નાશ કરવા માટે હું તારા બાણ પર બેસી જાઉં. એ તારા બાણને તોડશે પણ મારા ડંખને નહીં તોડી શકે. ત્યારે કર્ણ એમ કહે છે કે આને તો હું પહોંચીશ, તારી જરૂર નથી. અને એ વખતે કર્ણના વ્યક્તિત્વને જ્યારે ગણેશજી લખી રહ્યા છે ત્યારે એમને એ ગાથા એના કર્ણના પિતાથી માંડીને એના સાથે થયેલો અનાચાર જે અનીતિ છે એ બધું જ એમના નજર સામે આવે છે. અને એટલા માટે ગણેશજી હજી એમની લેખનીને અટકાવીને આગળ વધી રહ્યા છે. અને ત્યાં બંને એટલા સક્ષમ વ્યક્તિઓ એકત્ર થયા છે કે જેના કારણે થઈને આવો દિવ્ય ગ્રંથ મહાકાવ્ય રૂપે મહાભારત રૂપે આપણને સૌને મળે છે. આ દુનિયાના કોઈ પણ પ્રશ્નો હશે, થયા છે, થાય છે અને થશે, એક પણ પ્રશ્ન આપણા રામાયણ મહાકાવ્યમાંથી અથવા મહાભારત કાવ્યના બહાર નહીં મળે. અને એટલા માટે આવા દિવ્ય મહાભારતના લહિયા રૂપે ભગવાન શ્રી ગણેશનું સ્થાપન થાય છે. અને એટલા માટે ગાઈએ ગણપતિ ગજવંદન, જગવંદન. તમામ પ્રકારના પશુઓ, તમામ પ્રકારના પક્ષીઓ, જળ થળના તમામ જીવો, અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ અને જરાયુજ, આ બધા જ તમારી ગાથા ગાય છે કેમ કે તમારા અંદર એ દિવ્ય શક્તિ તમે જાતે સિદ્ધ કરી છે. મોદક પ્રિય મુદ મંગલદાતા. તમે ખાલી નાની ભેટ એમના આગળ ધરવા માટે એટલે કે શરણાગતિ સ્વીકારવા જાઓ છો તો મંગલદાતા થઈ જાય છે અને મંગલ મૂર્તિ રૂપે એ મંગલતા આપનાર બની જાય છે. અને તમારું આચરણ મંગલમય થાય છે ત્યારે મંગલમૂર્તિ તમારા સામે દોડીને આવે છે. જેમ કે અહીંયા ફક્ત વેદવ્યાસજીનો વિચાર પ્રબળ થયો કે મારે મહાભારત જેવું મહાકાવ્ય લખવું છે અને લહિયારના રૂપમાં ભગવાન શ્રી ગણેશ તૈયાર થઈ જાય છે કેમ કે મંગલતાનું કામ છે. મોદક પ્રિય મુદ મંગલદાતા વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા. અને એટલા માટે ભગવાન શ્રી ગણેશ સાચા અર્થમાં મહાભારતના સર્વશ્રેયસ્કર લહિયા છે, લેખક છે. આશા કરું છું કે ભગવાન શ્રી ગણેશની અનુકંપા આપણે સૌ પ્રાપ્ત કરી શકીએ. એમના નજીક પહોંચીને વિદ્યાના અમૃતને આપણે ધારણ કરી શકીએ અને સાચા અર્થમાં ધર્મના જે છુપાયેલા અર્થો છે એને સમજી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.